માનનીય વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો, આપણે આ સ્કૂલની જે ઘટના બની એ ઘટના કોઈ નવી નથી. આ ઘટના પબ્લિક સામે ખૂબ મોડેથી ઉજાગર થઈ છે, પણ વાસ્તવમાં આ ઘટના વર્ષોથી ચાલતી આવતી, જેને ગટર કહેવાય, એ હિન્દુ સમાજની અને સમાજની અંદર વ્યાપેલા આ વિધર્મી ગટરો છે. આ લોકો શિક્ષણ માફિયા છે, શિક્ષણ એમનો ધંધો છે, એમને કોઈ સરસ્વતી માતા જોડે લેવા દેવા નથી. તો આપણી હિન્દુત્વના નામે ચાલતી સરકાર જો આવી આ દેશદ્રોહી અને ભારતદ્રોહી સનાતન દ્રોહી પ્રવૃત્તિઓને ડામવાનો પ્રયત્ન નહીં કરે ઝડપીમાં ઝડપી, તો એના વિધ્વંસક એધાણ સમાજની અંદર વર્તી જશે. આજે અમારા યુવાન છોકરાઓ કે બીજા ત્રીજા, હવે અમારા ગયડા માણસ હોય પણ એ પણ કહે છે કે હવે આને છોડાય નહીં, આને મેથી પાક ચખાડવો પડે. પણ છતાં પણ ભારતના બંધારણની અમે અનુસરણ કરવા માટે આપણો સર્વ સમાજ એ આપણા ભારતની એકતા અને અખંડતા માટે કોઈ પણ પ્રકારનો વિઘ્નરૂપ નથી થવા માંગતો. પણ એની અંદર આવી ઘોર ખોદાયેલી હોય એવા તત્વો, દાખલા તરીકે અંબાજીમાં એ ખાટકીઓને પરમિશન આપે, તો અંબાજી મંદિર એ મહાશક્તિપીઠનું ધામ છે, એની અંદર આવી પ્રવૃત્તિઓને માજા મૂકવા ના દેવાય. આની અંદર ભક્ત ધર્માર્થી નહીં, પણ આપણા કલેક્ટર સાહેબ હોય કે મામલતદાર સાહેબ હોય કે જે તે અધિકારી વહીવટ કરતા હોય એને એટલી સામાન્ય ખબર તો પડવી જોઈએ. હિન્દુત્વનો પહેલો ગુણધર્મ એ આપણો ભારત માતાનો ગૌ માતા, ગંગા માતા, ગાયત્રી માતા અને ગુરુદેવ, આ ચાર આપણા સનાતન ધર્મના પાયા છે. જો આપણે આનું જતન નહીં કરીએ તો આપણી આવી જ આ હિન્દુ અને આ ખ્રિસ્તી કન્વર્ટ કરે છે. મુસ્લિમો તલવારના જોરે કરતા હતા, પણ આપણા ફૂટેલા હિન્દુઓના લીધે આવી સ્કૂલોને માન્યતા આપવાથી ખાલી છોકરા ભણતા નથી, પણ છોકરાઓ દેશદ્રોહી બને છે. તો આવી પ્રવૃત્તિઓ માટે કાયદો અમારે હાથમાં ના લેવો પડે, એના માટે તાત્કાલિક સરકાર જાગે અને આ એક જગ્યાએ નહીં, આ એક સ્કૂલ નહીં, પણ ગુજરાત રાજ્યની અંદર જ્યાં પણ આવી ઘટનાઓ હોય ત્યાં તાત્કાલિક સીટ બનાવી અને એની તપાસ કરે. અને ખાલી સરકારી કર્મચારીઓની સીટ નહીં, પણ એની અંદર સનાતન ધર્મ ગુરુઓ અને સમાજના આગેવાનોને સાથે રાખી અને સંવેદનશીલ સીટ બનાવે, નહીં કે ખાલી બતાવવા માટે કે અમે પ્રોસેસ કરી. તો મહેરબાની કરીને આના રિઝલ્ટ લોકશાહી પદ્ધતિથી આવે એ અમે એની બિલકુલ એની જ આશા રાખીએ છીએ. બાકી અમે જ્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલને છીએ ત્યાં સુધી બરોબર, નહીં તો મહારાણા પ્રતાપ ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરતા અમને કોઈ રોકી શકશે નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભવાની.